વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 6 આપણે કેટલાક વિશિષ્ટ દાખલાઓ વિશે અભ્યાસ કરતા હતા। એમાંનો બીજો એક દાખલો આપણને કહેલું છે કે ABCD એ ચતુષ્કોણ છે। AB + BC + BC + DA ગ્રેટર ધેન AC અને BD થાય। આપણે આવું સાબિત કરવાનું છે। આપણને આટલી જ રકમ આપેલી છે કે ABCD એ ચતુષ્કોણ છે। હવે ચતુષ્કોણ હોય તો એની બાજુ આપેલી છે। આ AB BC CD અને D બધી બાજુઓનો સરવાળો એ વિકર્ણોના આ AC અને BD ની બાજુમાં આકૃતિ દોરેલી છે કે A B અને C અને D આ એક જાતનો ચતુષ્કોણ છે। આ ચતુષ્કોણમાં બે વિકર્ણો આપણને મળે, AC વિકર્ણ અને BD વિકર્ણ। આ AC વિકર્ણ અને BD વિકર્ણનો સરવાળો કરીએ એટલે કે વિકર્ણોનો સરવાળો કરીએ એ બાજુઓ કરતા નાનો હોય છે, તો બાજુઓ વિકર્ણો કરતા મોટી હોય છે। બાજુઓની લંબાઈ એ વિકર્ણોના સરવાળા કરતા મોટી હોય છે એવું આપણે કહી શકીએ છીએ અને એ સાચું પણ છે। આપણે વિકર્ણો તો કેટલા છે? બે જ છે, બાજુઓ કેટલી છે? 4। બધી બાજુઓનો સરવાળો કરીએ વિકર્ણો કરતા વધારે જ થવાનો છે, બધાને ખબર છે। અને જ્યારે આવી નિશાની આવે છે ત્યારે મિત્રો આપણે હંમેશા એક જ વસ્તુ, ત્રિકોણનો એક જ ગુણધર્મ યાદ રાખીશું। કયો ગુણધર્મ? કે કોઈ પણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા વધારે હોય છે। આને જ આપણે ધ્યાનમાં લેવાનું છે મિત્રો અત્યારે, કારણ કે કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા વધારે હોય છે। હવે મિત્રો આપણે જ્યારે દાખલાઓ ગણીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ AC વિકર્ણને ધ્યાનમાં લેવાનું, એના પછી BD વિકર્ણને ધ્યાનમાં લેવાનું। સૌપ્રથમ AC વિકર્ણ હું દોરું છું તો મને ચતુષ્કોણના બે ત્રિકોણ બને છે, એટલે કે આખો ચતુષ્કોણ હતો એમાંથી બે ત્રિકોણ મને જોવા મળે છે। એક આ ત્રિકોણ અને બીજો એક આ ત્રિકોણ, ABC ત્રિકોણ થાય બીજો અને ADC ત્રિકોણ થાય। આ બે ત્રિકોણની આપણે જે શરત છે ત્રિકોણના ગુણધર્મો કે બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા વધારે થાય છે। આ બાજુ આપણને શું મળે છે? વિકર્ણો મળે છે। આ બાજુ શું છે? આપણને બાજુઓ મળે છે। તો જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ દાખલાઓ ગણવાની ત્યારે આપણે એક ત્રિકોણ લઈએ કે ત્રિકોણ ABC માં આપણે આ જે બાજુઓ આપેલી છે એ બે બાજુઓનો સરવાળો એ વિકર્ણ કરતા વધારે છે એવું લખવાનું। કારણ કે વિકર્ણો આ બાજુ છે તો આપણે વિકર્ણો બધા એક બાજુ લખીશું અને બીજી બધી બાજુઓ એક બાજુ લખીશું, કારણ કે બાજુઓ બધી આ બાજુ છે એટલા માટે। જોઈએ આપણે ખાસ સમજો મિત્રો, જ્યારે ચતુષ્કોણની વાત કરવામાં આવે એની અંદર પણ વાત તો ત્રિકોણની જ કરેલી છે। આપણે AC વિકર્ણ લઈએ તો ચતુષ્કોણ એ બે ત્રિકોણોમાં વિભાજિત થઈ જાય, એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ। હવે આ ત્રિકોણની વાત કરી અને આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરી અને એના માટે એ શરત લખવાની, આ ત્રિકોણની વાત કરી અને આ ગુણધર્મનો ઉપયોગ કરીને એ વાત કરવાની। એના પછી આપણે BD વિકર્ણ લેવાનું અને BD વિકર્ણ માટે એ વાત કરવાની। જોઈએ આપણે સૌપ્રથમ વિગતવાર કે ત્રિકોણ ABC માં અથવા તો ABC માટે ત્રિકોણ ABC માં આપણે શું કહી શકીએ આ શરત અનુસાર કે AB + BC આપણે બાજુઓ જ લેવાની છે આ ચતુષ્કોણની, એટલે કે AB + BC એ કોના કરતા વધારે છે? AC કરતા વધારે છે। આપણે એવું જ લેવાનું છે। આપણે ત્રિકોણ હોય, ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય, પણ આપણે વિકર્ણ આપેલો છે એને આ બાજુ રાખીશું, કારણ કે વિકર્ણો બધા એક બાજુ છે, બાજુઓ બધી એક બાજુ છે। તો આપણે આ ત્રિકોણની વાત કરતા તો આ એક બાજુ છે, આ બીજી બાજુ છે, તો બાજુઓની બધી મેં એક બાજુ રાખી છે। એવી જ રીતે બીજો ત્રિકોણ કયો આપેલો છે મને? ત્રિકોણ ADC માં, એટલે કે આ ત્રિકોણ AC અને D માં આ ત્રિકોણમાં આપણે શું કરીશું? ઉપર કર્યું એ મુજબ કે AD + DC એ કોના કરતા મોટું છે? AC કરતા મોટું છે। આપણે વિકર્ણને હંમેશા આ બાજુ રાખીશું, કારણ કે આપણે રકમમાં એવું આપેલું છે એટલે। અને આને સમીકરણ આપણે 1 આપ્યું, આને સમીકરણ આપણે 2 આપ્યું। હવે મિત્રો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી નાખવાનો। અહીંયા AC વિકર્ણની જ વાત છે પણ આપણે શું કરવાનું? સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો। તો અહીં સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા
આપણે સરવાળો કરવાનો, સરવાળામાં શું મળે આપણને AB + BC + AD કહીએ અથવા તો DA કહીએ, DC કહીએ અથવા તો CD કહીએ. આપણે જોયું છે કે આ રેખાખંડને CD કહીએ અથવા તો DC કહીએ, બંને સરખું છે. તો AB + BC, પછી આ નીચેના ભાગના લેવાનો છે. સૌપ્રથમ હું CD લઉં છું, DC લખેલું છે એની જગ્યાએ CD લઈ લઉં છું, મૂળ તો એનું એ જ નામ છે. પ્લસ AD લઉં અથવા તો DA લઉં, એટલે આપણે રકમ જેવું આપણને જોવા મળે છે AB + BC + CD + D, AB + BC + CD + D. હવે એ ગ્રેટર ધેન આ બે બાજુ એટલે 1 2 3 4 બાજુ તો ચાર બાજુ આપણને આ બાજુ મળી ગઈ. હવે આ બાજુ AC આપેલો છે એટલે કે AC + AC. હવે AC + AC આપેલો છે તો AC + AC ના લખવું હોય તો મારે 2AC કરી નાખું તો ચાલે? હા ચાલે. AC + AC આપણે શું કરી શકીએ છીએ? 2AC કરી શકીએ છીએ. AC + AC ગ્રેટર ધેન ની આ બાજુ AC + AC 2AC. તો આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ છીએ. આ વિકર્ણ AC ની વાત હતી. એવી જ રીતે વિકર્ણ BD ની વાત કરવાની છે. તો હું વિકર્ણ BD દોરી નાખું તો એમાં મને કયો ત્રિકોણ જોવા મળશે? બે ત્રિકોણો પડશે, D, B અને C. એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ. મારે આ ભૂસી દેવો હોય તો ભૂસી દેવાય, આપણે હાલ સમજવા માટે. તો આ મેં ભૂસી દીધું તો મને એક આ ત્રિકોણ મળ્યો, બીજો આ ત્રિકોણ. તો એવી જ રીતે આપણે લખવાનું છે કે ત્રિકોણ ADB માં, ત્રિકોણ AD અને B માં આપણે શું કહી શકીએ કે AB + DA. આ AB + DA એ કોના કરતા મોટું છે? એ BD કરતા મોટું છે એવું આપણે કહી શકીએ. જેવી રીતે આપણે ઉપર શીખ્યા હતા એવી જ રીતે નીચેની બાજુએ એટલે કે બીજા વિકર્ણ માટે આપણે એવું લખી શકીએ. કોઈ પણ બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. આપણે આ શરતને ધ્યાનમાં રાખીને જ આ બધું લખી રહ્યા છીએ. આ શરતને ધ્યાનમાં રાખી અને આ બધું લખી રહ્યા છીએ એટલે કે AB + DA ગ્રેટર ધેન BD આપણે લખી શકીએ છીએ. એવી રીતે નીચેનો ત્રિકોણ એટલે કે ત્રિકોણ BDC માં આપણે શું લખી શકીએ એટલે કે BD અને C, BD અને C, BC + CD આપણે શું લખીએ? BC + CD ગ્રેટર ધેન BD થાય એટલે કે BC + CD ગ્રેટર ધેન BD થાય. આને આપણે સમીકરણ નંબર 5 આપી દઈએ. હવે આપણે ઉપર કર્યું તો 1 અને 2 નો સરવાળો કર્યો તો એવી જ રીતે અહીંયા 4 અને 5 નો સરવાળો. તો સમીકરણ 4 અને 5 નો સરવાળો કરતા તો આપણને 4 અને 5 કયા છે? આ બંને છે. તો આપણે બંનેનો સરવાળો કરીએ કે AB પ્લસ આપણે AB લીધો, પછી માટે ક્રમમાં લખવું છે એટલે હું ડાયરેક્ટ BC લઉં કે AB પછી BC પ્લસ C કયો આવે? CD આવે તો CD લખ્યો, પછી કયો આવે? D આવે તો પ્લસ D. આપણે આના જેવું ક્રમમાં રાખવું છે એટલે, બાકી વાંધો નહીં આપણને જો ખબર પડતી હોય તો. આ તો ખાલી આપણને ખબર પડે એ માટે AB + BC + CD + D અને સરવાળામાં આપણે આગળ પાછળ લખી શકીએ છીએ. ગ્રેટર ધેન BD + BD કરું હું અહીંયા BD + BD કરું એની જગ્યાએ હું ડાયરેક્ટ 2BD કરી નાખું તો ચાલે? હા ચાલે. BD + અહીંયા AC + AC કર્યું તો આપણને 2AC મળે. અહીંયા BD + BD કરું તો મને 2BD મળે છે. આપણે આ BD અને AC વિકર્ણ બધા આ બાજુ આપણને મળી ગયા છે. આને સમીકરણ નંબર 6. હવે મિત્રો ખાસ આપણે આવું લાવવાનું છે. આપણે એક બાજુ તો આપણી બાજુ મળી ગઈ છે પણ બીજી બાજુ જે વિકર્ણો છે એની આગળ આ બગડો છે. તો આપણે બગડાને દૂર કરવા માટે શું કરીશું? સમીકરણ 3 અને 6 નો સરવાળો કરી નાખીશું. સમીકરણ 3 અને 6 નો સરવાળો તો લખવાનું કે સમીકરણ 3 અને 6 નો સરવાળો કરતા તે બંનેનો સરવાળો કરવાનો છે. એ બંનેનો સરવાળો. હવે આ બાજુ સમીકરણ 3 તમે જુઓ છો અને સમીકરણ નંબર આપણે જોઈએ છીએ 6.
આમાં પણ AB પ્લસ BC પ્લસ CD પ્લસ D આપેલું છે, અને આમાં પણ AB પ્લસ BC પ્લસ CD પ્લસ D આપેલું. એટલે આ બંનેનું હું AB વત્તા આ લખું પછી આ લખું, એની જગ્યાએ આખું પદ બે વખત લખી દઉં. આમ તો આપણે આ બાજુ સરવાળો કરીએ તો AB પ્લસ BC પ્લસ CD પ્લસ D પ્લસ AB પ્લસ BC પ્લસ CD પ્લસ D લખીએ. એટલે મૂળ બધું બે વખત આવે, એના કરતા ડાયરેક્ટ જ હું બગડો બાર કાઢી નાખું તો આ રીતે આપણે એને લખી શકીએ. 2 કૌંસની અંદર AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA આટલું તો આપણે ગ્રેટર ધેન ની આ બાજુ હતું એ બધું લખી નાખ્યું. એટલે કે આ આખું પદ ને આ આખું પદ કેટલી વખત હતું? બે વખત. તો આગળ બગડો મૂકી દીધું. આપણે AC વત્તા AC કરીને 2AC કહીએ છીએ, એમાં આખું પદ બે વખત હતું તો બે વખત આપણે લખી દીધું. હવે એની પેલી બાજુ શું આપેલું છે? અહીંયા લખવાનું પણ નીચે લખું છું હું. અહીંયા શું છે? ગ્રેટર ધેન છે એ લખ્યું. પછી 2AC વત્તા 2BD, એટલે કે 2AC વત્તા 2B અને D. હવે આ જે પદને આપણે લખવું હોય તો કેવી રીતે? બધામાં બગડો છે, બધામાં બગડો આપણને આપેલો છે, તો આપણે શું કરી શકીએ? બધામાંથી બે વડે આપણે ભાગી નાખીએ, બગડો દૂર થઈ જાય તો આપણને આપણું મૂળ સમીકરણ મળી જાય છે. તો આપણે શું કરશું? સૌપ્રથમ જે બગડો આપેલો છે એને દૂર કરીએ. એટલે કે ચાલો એક સ્ટેપ બધા લખી દઉં છું કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA કૌંસ પૂરો ગ્રેટર ધેન 2AC અને 2BD માં બંનેમાંથી 2 સામાન્ય કાઢી નાખું તો કૌંસની અંદર મને શું મળે? AC પ્લસ BD મળે. હવે આ બંનેમાં બે દૂર કરીએ, એટલે કે બંને બાજુ બે દૂર કરતા અથવા તો બે વડે ભાગતા એવું પણ આપણે લખી શકીએ છીએ. તો આપણને શું મળ્યો? AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA ગ્રેટર ધેન આપણને શું મળ્યો? AC પ્લસ BD આપણને મળ્યો. જે આપણું મૂળ સમીકરણ હતું કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA ગ્રેટર ધેન AB પ્લસ BD. એટલે કે બે વિકર્ણોનો સરવાળો હંમેશા નાનો હોય છે, જ્યારે બધી બાજુઓનો સરવાળો એ મોટો હોય છે, એવું આપણને કહેલું હતું. તો આપણે સૌપ્રથમ 4 ત્રિકોણો બનાવ્યા હતા ટૂંકમાં. એક BD વિકર્ણોથી બે ત્રિકોણો બન્યા અને AC વિકર્ણોથી બે ત્રિકોણો મળ્યા. ટૂંકમાં આપણે એમનો સરવાળો કર્યો. સરવાળો કરતા કરતા આપણે છેક આટલું પરિણામ મેળવ્યું છે. આ રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ ગણવાના હોય છે. ખાસ કે તમે આ દાખલો ગણી દેજો, ગણી અને એક વખત ખાસ સમજી પણ લેજો કે આમાં આપણે કયો ત્રિકોણ લીધો છે, કઈ બાજુઓ લીધી છે, એને ધ્યાનમાં રાખી. ક્યારેક પરીક્ષામાં પૂછાતો હોય છે, આમ તો નક્કી નહીં પણ ક્યારેક પરીક્ષામાં પૂછાતો હોય છે, અને વિશિષ્ટ દાખલો પણ આને આપણે કહી શકીએ છીએ. સમજી લેવાનો છે મિત્રો ખાસ. ધન્યવાદ.